સુરત મેદરપુરા વિસ્તારમાં આવેલા ગોલવાડ ખાતે અનૈતિક સંબંધનો ભાંડો ફોડવાની ધમકી આપી પરિણીતાને 3 શખ્સોએ 9 વર્ષ સુધી હવસનો શિકાર બનાવી પ્રેમીએ 9 વર્ષ યૌન શોષણ કર્યું તેનો ગેરલાભ મિત્રો એવા 2 સગા ભાઈઓએ પણ ઉઠાવ્યો હતો। ફરિયાદને પગલે મેદરપુરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। મેદરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની પરિણીતા સાથે 2016માં મિત્રતા કેળવી લલચાવી ફોસલાવી સ્થાનિક પરિણીત યુવક દ્વારા શરીર સંબંધ બાંધ્યો હતો। બાદમાં યુવકના મિત્ર દ્વારા સંબંધની જાણ હોવાની ચીમકી આપી દુષ્કર્મ કરી વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો। બાદ આ વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી તેના સગા ભાઈ દ્વારા પણ દુષ્કર્મ કરવામાં આવતું હતું। બાદ ત્રણેય મિત્રો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા 9 વર્ષથી પરિણીતા સાથે વારંવાર બળાત્કાર ગુજારતા હતા। અંતે આ બાબતની જાણ પતિને થતાં પરિણીતા દ્વારા કરાયેલી ફરિયાદના આધારે મેદરપુરા પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મેદરપુરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ સ્થાનિક વિસ્તારમાં રહેતા પરિવારની પરિણીતાને સંતાનમાં એક પુત્ર છે અને 2016ની સાલમાં તેનો સંપર્ક સ્થાનિક વિસ્તારમાં રહેતા પરિણીત યુવક જતીન ઉર્ફે લાલો રમેશભાઈ રાણા સાથે થયો હતો। જતીને લલચાવી ફૂસલાવી મોના સાથે શરીર સંબંધ બાંધ્યો હતો। બાદમાં આ બાબતની જાણ પરિણીત મિત્ર પિયુષ લક્ષ્મણભાઈને કરતા તેણે પરિણીતાને જતીન સાથેના સંબંધની જાણ છે અને આ વાત તારા પતિને જણાવી દઈશ તેવી ચીમકી આપી મોના સાથે શરીર સંબંધ બાંધી અંગત પળનો વિડીયો ઉતારી લીધો હતો। આ વિડીયો પિયુષના પરિણીત સગા ભાઈ વિશાલ ઉત્તેકરે સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ 3 મિત્રો વારંવાર મોના સાથે બળાત્કાર ગુજારતા હતા। અંતે ગત રોજ આ બાબતની જાણ પરિણીતાના પતિને થઈ જતાં પરિણીતાએ સમગ્ર હકીકત પતિને જણાવી દીધા બાદ મેદરપુરા પોલીસ મથકમાં 3 મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેથી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।